ધોલેરા એક્સપ્રેસ વે ઉપર છીએ અને આજે પુષ્પાભાઈ આડા આવડા રોડે નથી એટલે એને રસ્તો પકડ્યો છે પ્રોપર. હે ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? તો આજે આપણે જવાનું છે અમદાવાદ. અને અમદાવાદ તો આપણે એટલે ભોળાદ તો અત્યારે પહોંચી ગયા છીએ, પણ ઇન્ટ્રો અત્યારે હું શરૂ કરું છું કારણ કે રસ્તામાં ટાઈમ હતો નહીં. અંધારામાં આપણે નીકળ્યા હતા પહેલાં 6 વાગે અને અમદાવાદ જતા પહેલાં રસ્તામાં આપણે જવાનું છે ભોળાદ. અને ભોળાદ આપણે દર્શન કરીને ત્યાંથી આપણે જર્ની કન્ટિન્યુ કરીશું અમદાવાદ. અને અમદાવાદ આપણે જવાનું છે આપણે ઋતુભાઈની એક્ઝામ દેવા, અને સાથે સાથે અમે છીએ એની હારે રખડવા જ ગયા. સુધી એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ. હવે પેટનું પાણી નહીં એટલે અત્યારે આપણું લોકેશન છે ધોલેરા એક્સપ્રેસ વે ઉપર છીએ અને આપણે જવાનું છે ભોળાદ. આ રસ્તા ઉપર જે 88.6 ને 88.5 ને એવા બધા આંકડા દેખાય છે ને, બધા આંકડે છે એ એટલા ટૂંકમાં કિલોમીટર સુધી હજી લાંબો છે. અને આટલા કિલોમીટર પાર કરી જાવ ત્યારે 0 થઈ જાય એટલે આ એક્સપ્રેસ વે પૂરો થઈ જાય. એટલે આ જે એક્સપ્રેસ વેના કિલોમીટર બતાવે છે અને એ જે એક્સપ્રેસ વે પૂરો થઈ જાય ત્યાં સુધીમાં આપણે અમદાવાદ પહોંચી જઈશું. અને એ પહેલાં આપણે જવાનું છે ભોળાદ, તો ત્યાં આપણે દર્શન કરીશું, પછી આપણે અમદાવાદ જઈશું. બરાબર ઠરી ગયા છે એટલે અહીંયા આપણે રહી ગયા છીએ એક હોલ્ડ કરવા, પછી આપણે ધીમે ધીમે આગળ વધશું. આજે બોર્ડમાં ટીપી લખ્યું છે, ભાઈ મને નથી ખબર, તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. ગાઈસ, તો આપણે પહોંચી ગયા છીએ ધોલેરા. અમે ચડી ગયા છીએ ભોળાદના રસ્તે. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે ભોળાદ પહોંચી ગયા છીએ. અને ઋતુભાઈ, તમે પહેલી વાર? અને આપણે ભોળાદ પહેલી વાર આવ્યા છીએ. અને હું આમ તો કહું ને તો 14 મહિના પહેલાં મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી, અને એ પછીનો પહેલી વાર હું ભાવનગરની બહાર વ્લોગ ઉતારું છું. અને ભોળાદ પણ આપણે ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. અને અહીંયા જુઓ તમે ગાઈસ, કાગડા. કેટલા ટાઈમ પછી આપણે કાગડા આટલા બધા જોયા. એમાંથી આ એક જીવતો જાગતો કાગડો છે. હા, જીવતા જાગતા જ છે. સરસ મજાની ગૌશાળા આવેલી છે, દેખાડું. આ છે ગૌશાળા અને આપણે છીએ દાદાના સાનિધ્યમાં. અને ઋતુભાઈ આ બચ્ચા પાર્ટી બધી. આ છે પ્રિન્ચુભાઈ. હાય કરી દે. તમે હારો ફરવા આવ્યા કે એક્ઝામ દેવા આવ્યા? શેની એક્ઝામ છે ઋતુભાઈ? બાલાછડી સૈનિક સ્કૂલ. ચાઇનીઝ સ્કૂલ? ચાઇનીઝ નહીં, સૈનિક સ્કૂલ બાલાછડીની એક્ઝામ છે ઋતુભાઈને. અને અમે એની સાથે આટા ટલા મારવા પહોંચી ગયા છીએ. અને આપણે અમદાવાદ જઈને તો બન્યા રહેજો વ્લોગમાં. આપણે અમદાવાદ જઈને છે ને ફ્લાવર શો અને એ બધું જોવાનું છે. સાથે સાથે એને વ્લોગ ઉતારી નાખીશું આપણે મસ્ત મજાનો. આ સાઈડ હોલ છે અને આપણે પહોંચી ગયા છીએ દાદાનું સાનિધ્ય ભોળાદ ભાલ. ચાલો બધા ઊભા રહી જાઓ. ઓકે, શું સફેદ કબૂતર છે ઘણા બધા અહીંયા કેટલા બધા કબૂતર છે. શરીર પર લીલી શું લેવું? મજાની એક હોળી છે. વીર તેજાજી શ્રી દાદા શ્રી સુરાપુરા ધામ. ચાલો હવે ટાઈમ છે, આપણે ચા પાણી નાસ્તો કરી લઈએ. પેટ પૂજા. બરોબર.
ચાલો તો દાદાના દર્શન કરી લીધા અને ચા પાણી નાસ્તો કરી લીધા. હવે જાય સીધા આપણે અમદાવાદ મોડ. હવે ક્યાં સીધા હવે સીધા અમદાવાદ. ચોખા. હવે આ છે ચોખા ડાંગર. આ સાઈડ મોસ્ટ ઓફ બધા ચોખા જ કરે છે. આ સાથે હાઈવેનો થાય છે એન્ડ. થેન્ક્સ ફોર વિઝિટ આવી ગયું અને આપણે એન્ટર થઈ ગયા છીએ અમદાવાદ. તો આજે પુષ્પાભાઈ આડા આવડા રોડે નથી હાલ્યા, એણે રસ્તો પકડ્યો છે પ્રોપર લાકડા લઈ જવા માટે. જો ભાઈ આ ટોલ નાખું છે, ત્યાં 4 વ્હીલ માટે ફ્રી છે. આખા અમદાવાદમાં 4 વ્હીલને કોઈ ટેક્સ નથી. અંધારું પડે છે. હવે સીએનજી પૂરા ઊભા રહ્યા છીએ. આપણે સીએનજી ફૂલ કરાવી નાખીએ ગાડીમાં, પછી અમદાવાદમાં કાંઈ ક્યાં આવે આપણે નક્કી નહીં. આ સાઈડ બુલેટ ટ્રેનનું કામ ચાલે છે. રોડમાં કે ટોલ લાગુ નહીં, રસ્તા ઉપર જ્યાંથી ચડો ને ઉતરો એટલે ટોલ. અમદાવાદનું મેટ્રો સ્ટેશન. હા, આપણે આવી ગયું અમદાવાદનું મેટ્રો સ્ટેશન. આપણે બોલું તો મોંઘું જો લાગે તો જય વીરુની ગાડી. તો આપણે અહીંયા વસ્ત્રાલમાં રોકાવાનું છે ને આ સાઈડ વસ્ત્રાલ લેક આવેલું છે. સાંજે ટાઈમ મળે તો આપણે જાશું. ગાઈસ, તો આપણે જ્યાં રોકાવાનું છે ત્યાં આપણે પહોંચી ગયા છીએ. તો જોઈએ ખાઈ પીને પછી આગળ આપણે ફ્લાવર શો જોવા જઈશું. બરોબર, અત્યારે અમદાવાદ પહોંચી ગયા છીએ. ચાલો તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ફ્લાવર શોમાં. ત્યાં સુધી જઈને વંદે માતરમ, ગુડ બાય.